મિત્રો આ ઝાડ તમને દેખાય છે, આ ઝાડ તમને દેખાય છે ને તે લીમડાનું ઝાડ છે અને મેં છોકરાને ચડાવ્યું છે લીમડા પર, કારણ કે અત્યારે મોર અને પાન એકદમ કૂણા આવેલા હોય છે ને બધા મિત્રોને ખબર છે કે ચૈતર મહિનો આવી રહ્યો છે, તો કાલે ચૈતરનો પહેલો દિવસ છે, તો કાલે આપણે એનો રસ પીવાનો છે. તમે જોઈ શકો છો કે પેલો ઊંચે ચડાવીને લીમડાની ડાળીઓ આપણે તોડાવીએ છીએ. અમારો વાડામાં જ લીમડો છે. હા वो लोबा पाड़ देता अंत नहीं તો જોયા ને મિત્રો લીમડો ઉપર તોડે છે, જો આ લીમડો કેટલો ઊંચો છે અમારે અહીંયા. તો મિત્રો જોયું ને આપણે લીમડો તોડી લીધો છે, હવે આનો રસ કાઢશું આપણે. તો મિત્રો આવી રીતના આપણે લીમડા પરી પાન તોડી લીધા છે. બધા મિત્રોને ખબર જ છે કે લીમડો કડવો હોય પણ એના ગુણ બહુ હોય છે. આ એના ફૂલ છે લીમડાના અને આ એના પાન છે. પાન અત્યારે એકદમ કૂણા હોય છે અને કાલે ચૈતરનો પહેલો દિવસ છે. આનો રસ આપણે કાઢીને પીએ ને તો આપણા શરીરમાં આપણો કોઈ પણ રોગ ના થાય. કડવો જેટલો લીમડો છે ને એટલા એના ગુણ મીઠા છે. એ વસ્તુ તમે સાંભળી જ છે ને મિત્રો. તો આવી રીતના આપણે લીમડો કૂણો લીધો છે ને, બધા પાન આવી રીતના પાણીમાં નાખશું અને પહેલાં પાનને ધોશું. કારણ કે લીમડા ઉપર જીવજંતુ હોય એટલે આપણે પાનને ધોઈ જ લેવા પડે સાફ પાણીથી, પછી જ એનો આપણે પીવામાં ઉપયોગ થાય એમ. તો તમે જોઈ શકો છો આ પાન મેં ધોયા છે ને, પાન અને ફૂલ બંને. તો અમારી પાસે તો મિક્સરનું જાર છે એટલે અમે મિક્સરમાં પીલવાના છીએ, પણ તમારી જોડે જો મિક્સરનું જાર ના હોય તો લસણ વાટવાની ખાયની પણ ખોડી શકાય છે અને વાટી લેવાનો અને પછી એનો રસ કાઢી લેવાનો. તો આ પાનને હું લઈ જઉં છું મિક્સરમાં પીસવા, પછી એનો રસ આપણે કાઢીએ. તો આ પાન આપણે પીસવા માટે લીધા છે ને, એની અંદર થોડું પાણી આપણે રેડવું પડશે. તો મેં પાણી લઈ લીધું છે. આ જ્યુસર જાર છે અને તમે ખોયણીમાં વાટો ને તો પહેલાં પોન વાટી લેવાના, પોન વાટીને કાઢ્યા પછી અંદર પોની રેડીને મિક્સ કરીને ગાળી લેવાનું. પણ આપણી જોડે આ જાર છે એટલે અંદર ફસાઈ જાય મિક્સરમાં, એટલા માટે આપણે પાણી રેડવું પડશે. તો ફાઇનલી હું રસ છે ને એ મિક્સરમાં પીલીને લાવીશું. તો રસ તમે જોઈ લો આવી રીતના થશે. જોયા ને મિત્રો, મિક્સરમાં આપણે પી લઈએ. ખોયણીમાં વાટો તો પણ પાણી રેડીને પછી આવી રીતના રસ થઈ જ જાય છે, પણ આપણી જોડે મિક્સર છે એટલે આપણે મિક્સરમાં પીસી લીધું છે. તો રસ તમે જોજો આવી રીતના ગાળી લેવાનો હો પીવા માટે. લીમડો કડવો છે પણ એના ગુણ બહુ હોય છે, પણ આ લીમડાનો રસ ફક્ત ને ફક્ત ચૈતર મહિનામાં જ પીવામાં આવે છે. બધા મિત્રોને ખબર જ છે અને જે ગામડામાંથી છે ને એમને તો ખબર જ છે કે ચૈતર મહિનામાં જ રસ પીવામાં આવે છે. અત્યારે ફૂલ અને મોર સાથે હોય તો બહુ ગુણકર આપણા શરીર માટે. જેને ડાયાબિટીસ એટલે કે સુગર હોય ને એ પણ આ રેગ્યુલર અત્યારે જ્યાં સુધી મોર હોય લીમડા પર ત્યાં સુધી પીવે ને તો સુગર પણ મટી જાય છે. અને આપણું જ્યુસ તમે જોઈ શકો છો એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયું છે. આ છે લીમડાનો કડવો રસ. આને પીવાથી આખું વરસ આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે છે. અને હા, આ રસ આપણે પીને પણ બતાવશું ને. પણ મિત્રો બધા કાલે ચૈતરનો પહેલો દિવસ છે. ખરેખર બધા મિત્રો રસ કાઢીને પીજો. લીમડાના બહુ ગુણ હોય છે, બધા મિત્રોને ખબર જ છે. તો આજે આ વિડીયોના માધ્યમથી હું તમને એ જ બતાવવા માંગુ છું ને આ રસ આપણે પીશું. તો આ રસ આપણે પીધો ને થોડો કડવો તો લાગે જ છે. લીમડો તો કડવો જાય પણ એના ગુણ બહુ હશે. તો આ રસ મેં પીધો, એમ બધા મિત્રો પીજો અને આખું વરસ તમારા શરીરને તંદુરસ્ત રાખજો. ફરી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને.